બોલો કંકેશ્વરી માત કી જય. કંકેશ્વરી માત કી જય. આદ્ય શક્તિ માતાજી કંકેશ્વરી તીર્થધામ એટલે કે 84 જ્ઞાતિના કુળદેવી તરીકે ગિરિકંદરાઓની અંદર કંકેશ્વરી માતાજી બિરાજમાન છે. અલગ અલગ કોમ્યુનિટીના 84 સમાજના લોકો આ માતાજીને ભજે છે અને પ્રાર્થના કરે છે અને કુળદેવી તરીકે માને છે. માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના માધ્યમથી આ સંસ્થા ચાલી રહી છે. ત્યારે અલગ અલગ કોમ્યુનિટીમાંથી હર વર્ષે લોકો માતાજીના ભક્તો અહીંયા યજ્ઞ માટે ખાસ આવતા હોય છે અને આ તીર્થધામમાં યજ્ઞનું પુણ્ય બહુ મોટું કીધેલું છે. કૃષ્ણ ભગવાનના ટાઈમથી આ સ્થળ પ્રચલિત છે. આશરે 5000 વર્ષ પૂર્વે કંકેશ્વરી માતાજીના અહીંયા કનકસિંહ ચાવડાએ જ્યારે આ મંદિર બનાવ્યું ત્યારે પાંડવો લોકોના ગુપ્તવાસના સમયથી લઈને અત્યાર સુધી ખૂબ જ યજ્ઞ થાય છે. પણ સ્કંદ પુરાણ રેવાખંડે એવી લોકવાયકા છે કે ભગવાનની હાજરીમાં પાંડવો લોકોએ પેલો વેલો આ યજ્ઞ કરેલો અને આજની તારીખે પણ અવરિત યજ્ઞ ચાલુ થાય. ત્યારે કંકેશ્વરી માતાજી અલગ અલગ સમાજના લોકો ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી જોતા હોય ત્યારે આ તીર્થધામની અંદર માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ભક્તોને અગવડતા સગવડતા ન થાય તેની ખરેખર ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. બોલો કંકેશ્વરી માત કી જય. હવે એક છે ને બોલો કંકેશ્વરી માત કી જય. કંકેશ્વરી તીર્થધામ ગિરિકંદરાઓની અંદર ઉર્જાના કેન્દ્ર સમા આદ્ય શક્તિ માતાજી કંકેશ્વરી બિરાજમાન છે. આશરે 5000 વર્ષ પૂર્વેનું આ તીર્થધામ છે. હાલના સમયમાં માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના માધ્યમથી આ તીર્થધામનું સંચાલન થઈ રહ્યું છે. આ તીર્થધામની અંદર હિન્દુ ધર્મમાં આવતા તમામ ઉત્સવો અને પ્રસંગો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાય છે. આ તીર્થધામની અંદર યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા અને અનુષ્ઠાનનું અનેરું મહત્વ છે. માતાજી કંકેશ્વરી 84 જ્ઞાતિમાં કુળદેવી તરીકે પૂજાય છે. ત્યારે ગિરિકંદરાઓની અંદર કે જ્યાં સિંહોની ગર્જના અને કોયલના કલબલાટની વચ્ચે સિંગવડા નદીના કિનારે સરસ મજાનું આ તીર્થધામ છે. મુંબઈ સ્થિત ઉનેવાડ બ્રાહ્મણો, કપોળવણિક ભાઈઓ આ તીર્થધામને ઊભું કરવામાં ખૂબ મોટો અનેરો ફાળો રહ્યો છે. ત્યારે માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આવનારા તમામ માઈ ભક્તોનું એમ પ્રકારે વધારે વધારે સારી સવલતો પ્રાપ્ત થાય અને સેવાની અંદર વધારો થાય તેવો મહિમા છે. આ તીર્થધામની અંદર ચૈત્ર નવરાત્રિ ઉત્સવનું ખૂબ મોટું આયોજન થતું હોય છે અને હજારો લોકો આ નવરાત્રાના ઉત્સવમાં માના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવતા હોય છે. ચૈત્ર નવરાત્રિની સાથે સાથે આસો નવરાત્રિનો પણ એટલો અનેરો મહિમા છે. માતાજીનો ફાગણ સુદ સાતમ દર વર્ષે ફાગણ મહિનાની સુદ પહેલી સાતમ માતાજીનો અવતરણ એટલે કે પ્રાગટ્ય દિન પાટોત્સવ તરીકે પણ મનાવવામાં આવે છે અને ખૂબ જ ભક્તો આ બધા જ પ્રસંગનો દિવાળીના દિવસો પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માના ગુણગાન ગાવા માટે હજારો માઇલના અંતર કાપીને પણ ભક્તો આવતા હોય છે. ત્યારે માતાજી કનકાઈ બધા જ ભક્તોની કામનાને પૂર્ણ કરે છે. મા પાસે કાંઈ પણ માગે છે પાવલીને આપે છે 1.25 રૂપિયો. આવી આ મા આપણી દયાળુ છે. માના ચરણોમાં કોટી કોટી વંદન. જય ભવાની, જય કંકાઈ. બોલો કંકેશ્વરી માત કી જય.